છે સદગુરુ ધન છોડવા બ્રહ્મચારી મસ્ત વૈરાગી हरि वंशागर में बोला पड़ा मार्ग ना माल में होए ना पड़ा बोला मार्ग ना माल में कोई ना पड़ा मार्ग ना माल में कोई ना जड़ा रवाड़ चढ़ा बोले गोवाया बोले ना जड़ा मिटलो ने रवाड़े चढ़ा बोले गोवाया बोले ना जड़ा बोले गोवाया बोले ना जड़ा बोले गोवाया बोले देवड़ा बना शंकर भोनागार दे देवड़ा बना भोला पड़ा मार्ग ना माल में होया ना जड़ा भोला पड़ा मार्ग ना माल में होया ना जड़ा सदगुरु आवे मारे सदगुरु आवे मारे आत्मा मोटे बाळ मारे आत्मा मोटे बाळ समुदर खुदे पड़े भरभून पड़ता तमे जड़ा तमे तुम्हारे नजर पड़ा पड़ता तमे जड़ा तमे तुम्हारी नजर पड़ा तमे तुम्हारे नजर पड़ा तमे तुम्हारी नजर पड़ा वैरागी जागजो संतों में साधजो मन को सुधारजो आराम हजर गालजो लथड़े पड़ा माथाओ पर गुरु शबर बगला लथड़े पड़ा माथाओ पर गुरु शबर बगला एवा माथाओ पर गुरु शबर बगला पर गुरु शबर बगला अरे भव सागर भोला पड़ा
માલવે કોઈ ન મળ્યા માલવે કોઈ ન મળ્યા મહાપુરુષોએ પણ માથે વર્યું છે. તમે જો તમને નહીં કહ્યું તમારે લેવું હોય તો લેવાનું, એવું નહીં મહારાજ કે નહીં લેવું. મહારાજ જમાનો આટલું બધું ઉગાડું હોય તોય માનવા તૈયાર છે. પણ છેલ્લે કહ્યું કે ભાઈ વૈરાગી જાગજો, સંતોને સાધજો, મનખો સ્વીકારજો, કારા બધા કાઢજો. તમે જો સંતોએ પણ સ્વીકાર કર્યો કે ભાઈ આ મનખો સુધારવો હોય તો કહ્યું છે ભાઈ કારા બજાર ચાલશે, નકર કારા બજાર જેવો જ મનખો થશે. મહાપુરુષ એટલે કહે છે કે ભાઈ કેણી જે છે એ તમે જુઓ અત્યારે એટલી બધી કેણી છે, એટલી બધી કેણી છે કે આમ તો કોઈ બાકી રાખ્યું નથી. પણ રેણી જે છે રેણીનું જે ઘર આપણે થવું જોઈએ, એ ઘર જો આપણે ના નક્કી કરીએ તો કેણી કોઈ દાડો કોમમાં આવતી કહેવા તો આપણું કદર નહીં. બધા જાણે કે ભાઈ ભરપૂર ઉદ્યમ બને છે, ભરપૂર ઉદ્યમ બને છે, ઉદ્યમ બને છે, તોય પાછો બહાર જ પટકતો હોય. ઉદ્યમ તો કોઈ નહીં શું પણ વિશ્વાસ છે. બાકી ઘટમાં કહે છે કે ભાઈ મહાપુરુષો કહે છે કે ભાઈ ગોવિંદ બિરાજે, અને ઘટની અંદર જ ઘાટ બધા ઘડાય, બહાર કોઈ ઘાટ ઘડાતો. પરમાત્મા અઘાટ છે. મહાપુરુષો કહે છે કે પરમાત્મા જે છે અઘાટ, એ ઘાટમાં આવે એવો છે જ નહીં. શું? અને જો ઘાટને આવતો હોય તો અત્યાર સુધી ડોક્યો રે વિજ્ઞાન આટલું બધું સંશોધન જો કરતું હોય, તમે જુઓ કે વિજ્ઞાન, તમે જુઓ કે એટલું બધું વિજ્ઞાન આપણું ભારતનું એટલું બધું આગળ પહોંચી ગયેલું છે. અત્યારે એટલા બધા કે છે કે ભાઈ ડિગ્રીઓ વાળા ડોક્ટરો છે, અત્યારે એટલા બધા એજ્યુકેશન છે કે આ શરીરને આખું જુદું પાડી અને કહે છે કે ભાઈ કાગળોય બેહાડે છે, અને કહે છે કે ભાઈ આ ખોપરી આખી ખોલી નાખે છે, અને એની અંદર ઓપરેશન કરીને પાછી એક ખોપરી હતી એવી એવી બનાવી દે, જેમ કોલેજનો દેડકા ઉપર પ્રયોગ કરે એ દેડકું આખું ચીરી નાખે, અને એનો કહે છે ભાઈ જીવ ખેંચી છે, અને એના અંગે અંગો બધો તપાસી લઈ અને પછી એ દેડકુને કહે છે ભાઈ ભીખું કરી અને ઇન્જેક્શન મારે એટલે તરત દેડકું કૂટલો મારે. વિજ્ઞાન આટલું બધું આવે છે, પણ જીવ ચેપા થાય છે, ચેપા આવે છે એ ખબર પડતી. વૈજ્ઞાનિકોને આ જ વાંધો નહીં, એમને નક્કી તો કર્યું પણ નક્કી કરવાનું કશું આવ્યું. કાચની પેટી લાયા કે ભાઈ આજ મારું કાલ મારું થઈ રહેલું એને પૂછી હતી, અને કાચની પેટીમાં આટલી અવાજ જાય નહીં, પછી લોક થઈ ગઈ, પછી પેલા છેલ્લો શ્વાસ જ્યાં જાગ્યો ને, અને બધા કે એન્જિનિયરો બધા ડોક્ટરો બધા તાચી રહેલા કે આ જીવ શું તે તાચી રહેલા તે ખાલી એ જીવ ગયો ને કાચની પેટી ઉપર તરાય. હા એ તો જતો કે કહેવાય બધે ખોરી. તમે જુઓ વિજ્ઞાની કશું બાકી રાખ્યું, બધું જ ખોરી નાખ્યું, કશું બાકી રાખ્યું. આ તમે જુઓ હવામાં વાતો થાય છે, હવામાં ઉડે છે. વિચાર આ એક આટલા મોબાઈલમાં જેટલું બધું મિલી શું જ્યાં રીતના મોબાઈલમાં તમે જુઓ 5 ફૂટનો મોડા ના કરી શકે તમે જો મોબાઈલ અને રોમી થઈ ગયા છે. મોબાઈલ આવ્યા ભાઈ કેવો રોગો અને જૂઠું બહુ બોલું, જૂઠું બોલતો બહુ લોકો પૈસા માગતો હોય 5,000 10,000 ફોન કરે, પૈસા બહુ થયું નકે તો અહીં નહીં આમ ફરો અમદાવાદ હોય ઘેરનો ઘેર જ, પણ આવવાનું તો ઘેર થઈને જ ફોન ઠોકો. ત્યાં વડલા પાછળ ઉભા રહે પછી આપણે બોલવાનું ચોસો એવો અમદાવાદ કે નહીં એટલે ફોન બંધ કરીને આપણે બાયણામાં ઉભું રહેશે આવી છીએ અમદાવાદ. એટલે એની બીજું લોચન બોલી જ કે આ મારા કરતા 2 ડગમાં આગળ હેડે એવો કરો. એટલે મહાપુરુષો કહે છે કે જેટલું સંશોધન ને જેટલું વિજ્ઞાન આગળ વધ્યું નહીં એટલું જ આપણે શું ખાવાનું આવવાનું આવવાનું. આ નતું તો નતું ચાલતું.
આ તો આ વધારાનું લફડું કઈ નહીં. ઘડિયા ખાતા શું કોમેડી પૂરતું સારું જોતા. રોડ નતા, લાઇટો નથી, ફોન નતો, ઘરો હારો નતો, કોઈ આશા થઈ જીવતા. આટલી બધી લોડીઓ નથી. હતા તો માણસ નહીં તો કૂતરો સારું જીવે છે. માણસ કરતા કૂતરો સારું જીવે તો બસ તું ખાઈને બચારું પાયણા પહેરી રહી. આપણે તો મોણામાં છે, જાનવરમાં છે, શોમાં છે, એ જ નક્કી થતું. પણ મને તો એવું એવું લાગે કે 108માં ગણતરી આવે. અત્યારે વધારે પીડીને વધારે થતું તો 108. અને હજુ પેલી બુલેટ આવે એના એ બધા એમાં તો હાથાઈ ના કળાય ને માથું ના કળાય. લગન તો કજાકમાં ભરાઈ ગયું એને માથું. જેટલો યંત્ર યુગ આગળ વધશે ને એટલું જ માણસનું આયુષ્ય ઓછું છે. વરણ જીવતા હતા કરદાડો ના કોઈ નથી. એક રૂપિયાની ગોળી ખાવી નથી પડી. આટલું જીવન સશસ્ત્ર અને નિરોગી હતું. અત્યારે તમે જુઓ બધામાં કદમ રાખવાનું બદલે કદમથી ગોળીઓ ન કરે. આશ્વની ગરીબી, આશ્વની ડાયાબિટીસ, આશ્વની અટેક ના આવે. અટેક નહીં તો અટેક જ થતો રહ્યો. એટલે ખોરાકો બદલાયા છે, જીવન કે છે વૃદ્ધિ બદલાઈ ગઈ છે. ખોરાકો તો અત્યારે છે, ખાવું હોય તો છે, પણ બહારના પછલા વધ્યા, હોટલોમાં વધી ગયા. પછી કહ્યું છે કે ભાઈ ઢોસા, મસાલા, પીઝા કેટલું બધું ખાવાનું ભાઈ. અડધું તો તમે જો અમુક મોણોને યાદ ના આવે અને અમુકને ખાવાય ના આવે. આજે એમનું ખાવાનું એ બીજાની જોડે વરણ થશે. રીતે રોટલો હાર બારી મેળ્યો નહીં ક્યાં નાનામાં જો તમે ખાવાય ના દે લોકોને ઊંધું થાય. બામાં આપણી ટીહરી કરે કે આ નવો કારીગર હોય એવા. એટલે આપણને ખબર પડી જાય કે આ વર્ષોના કારણે એટલે આપણે સમજી દેવાનું આપણા. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવન જેટલું સાદું હશે, જેટલું પવિત્ર હશે, જેટલા વિચારો શુદ્ધ હશે ને એટલું તમારું જીવન, તમારું આયુષ્ય પણ લાંબુ વધશે ને વધશે. કે એનાથી કઈ બીજું કશું થવાનું નથી. સાત્વિક જે ખોરાક એ આપણા સંતોએ તમે જુઓ આજે હજારો વર્ષ ઋષિ મુનિઓ ભારતમાં થયા એ કંદ મૂળ ખાઈને જ જીવતા. તો 1000 વર્ષનો આયુષ્ય હતો. તો શરીરમાં રોગ પણ અત્યારે જે રોગોનું ઘર છે એનું કારણ છે કે ભાઈ પેલું શુક્ર જાતે. બાકી અત્યારે કાયા જેવી બનાવી હોય એવી આપણે બનાવી છે, પણ એવો પરિશ્રમ નથી, એવા ખોરાક નથી અને એવું જીવન રહ્યું. હવની હાથે લઈને ચાલવાનું હોય છે. એટલે જીવનના કોઈ નિયમો આપણે કરવાતા નથી. બાકી પહેલા તમે જુઓ કે ભાઈ કઈડિયા જવાનને જતા ને તે પહેલું ગાડું જો આગળ જાય ને જોનને એને પડી તેવાને નાર્યો કરીને ઘી પવડાવતા. ઘી પીધો હોય તો તે તારે ઘી જેટલો હશે. અત્યારે સારી છાશ આપણે લે દે દુકો નહીં ગાડી ના પછી 4 દાડાનું 3 દાડાનું પહોંચવું. આની પોતું બે લઈ ચાલે. વિચારો કે જો ઘેરે ગોળીઓ કે છે ભાઈ ગોળીઓ ભરેલી રેતીનું ઉકેડામાં નાખતા એ છાશની કિંમત હતા જેટલી થઈ. ઉકેડે નાખતા અને તે મોખણવાળી આવી નહીં. આપણે જે જંશોની બનાવે ને બંધપુરની જ બનાવે. અસલ છાશ ના અસલ છાશ તો કે છે ભાઈ ઘેર વલોનો કરો અને એમાંથી કે છે ભાઈ મોખણના પોતા ત્યાં કરે ઓમાં ત્યાં કરે ઓમાં મેં સુઈ ત્યાં કરે. અગાડી લગાય નહીં જોતા હું પીઝા બંધો ત્યાં કરે. બંધો નહીં તું ગંદો એટલે એ બંધો એટલે નહીં તું ગંદો. ખાવાનું ગાય ને ગગવાનું ભાઈ
પહેલા ગઈડિયા કે છે ખાતા હતા કે છે ઘેર ને જતા હતા બહાર, પણ અત્યારે ઊંધું થયું, ખાવાનું બહાર અને કે છે ભાઈ પાટી ખોલવાનું બે, તો પછી ગંદો ના થાય છે સમય પર પણ બધું ચાલે ચલાવવું, કારણ કે જમાનો એવો હોય છે. એટલે મહાપુરુષો કે છે સદગુરુ હરે અંતર નાયાત માને સાથે ત્રીજો બોધો અંતર નાદ માને સાથે અંતર નાદ માને સાથે ઝવેરી થઈને જુઓ તપાસી ઓળખવા પ્રગટય નાસી. જુઓ તપાસી ઓળખવા પ્રગટય નાસી. આત્માનો સાક્ષાત્કાર થશે, મરણને ઝંઝટ જાશે. આત્માનો સાક્ષાત્કાર થશે, જન્મ મરણને ઝંઝટ જાશે. આત્માનો સાક્ષાત્કાર થશે, જન્મ મરણને ઝંઝટ જાશે. Oh
સદગુરુના શરણે આજે મસ્ત બની વૈરાગી ગાજે. ગુરુના શરણે આગે મસ્ત બની વૈરાગી ગાજે. સદગુરુના શરણે આજે મસ્ત બની વૈરાગી ગાજે. ગુરુના શરણે આગે મસ્ત બની વૈરાગી ગાજે. હે તો ગુરુને બાવળિયો મેલે આધે રે. નિજ મોદો અંતરના તમારે ગાજે. ગુરુને માર્યો મારે તમે રૂપે થઈ જાશો બનેવા દે. નિજ મોદો અંતરના તમારે સાથે. અરગનાદરે તમને રસ્તો નાદરે. ભવ્યા પુરુષો વિના માર્ગનાદરે. હરે જાણ દે દો પુરુષોના માર્ગદર્શન વડે. આ જાણ દે દો પુરુષોના માર્ગદર્શન મોક્ષ જ્ઞાન છે વિનતી ઓને જેમ કે તો ના જણે. આય પ્રોક્ષ મારા જ્ઞાન વિના તો અનંત સંશય કોનો રે. ભવ્યા પુરુષો વિના માર્ગ નાદરે. પગલો મળવો પડે. એના બાદલ બીજની ચમકે અમર પધારા પડે. ભવ્યા પુરુષો વિના માર્ગ નાદરે. સદગુરુ શોધી
જનત ભોના બને સદગુરુ પદો મનવું બહુના પડે. આ કહે વૈરાગી સદગુરુ શોધો જનત ભોના બને વૈરાગી સદગુરુ પદો મનવું બહુના પડે. અગમ દિશના દ્રશ્યો દેખી હૃદય દુર્ગમ પડે ભવ્યા પુરુષ વિના માર્ગ નાંદડે માર્ગ નાંદડે તમને રસો નાંદડે ભવ્યા પુરુષ વિના માર્ગ નાંદડે સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી સ્વસ્થ વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ જય રામદાસ મહારાજ ચાબાનો ટાઈમ થયો